ફળ કયું છે કહેજો કોમેન્ટમાં. મને તો અમે તો અહીં આલુ કેવી જે આપણે આલુ બદામ આવે ને એ આ હુકાઈ જાય પૈસા આમાં જ બને બધા એમ કે આવું છે કંઈક જુઓ. અને પાછી એક આની ખાસિયત છે કે આના ઠળિયો હોય ને એમાં બદામ નીકળે, ઠળિયો ભાંગવી નહીં. એટલે વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વારો છે બધામાં. આ છે ઠળિયો. તો હવે આને છે ને બે ધનાધન કરવું. બરોબર. જય શ્રી રામ ને હર હર મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? ઓફકોર્સલી બધા મજામાં થશો અને આપણા વિડીયો જોઈને બધા મજામાં ન રહેતા હોય તો રહેજો, સપોર્ટ કરજો એટલો. અને હું છું ગુજરાતી, ગુજરાતનો ગુજરાતી એવું કે ને બધા, આપણે કેવી ગુજરાતનો ગુજરાતી. તો અત્યારે રાતના 10:30 થઈ ગયા છે અને હું કરતો તો હોવાની તૈયારી. તા મેં દુલ્હને આજ કાંઈ એમ તો રોગ ઉતરો નહોતો કેમ કે ઓફિસે રોજની રૂટીન જ હોય. આપણે ઓફિસ કાઢ રજા હતી રક્ષાબંધનની આસપાસ ઓફિસ ચાલુ હતી એટલે આજ કાંઈ ઉતાર્યો નહોતો લોક. લઈ અત્યારે નાનો એવો કટકો બનાવી કે બ્લોગ ઉતાર્યું થોડો. તો આજ તો ખાલી તમારે વાત જ કરવાની કે બાર જવાનું નથી, આના રૂમમાં સીવી આપણે. બરાબર. તો જો આવો છે રૂમ આપણો, ભગવાનનું મંદિર, દર્શન કરી લો બધા. જો આવો આ છે આપણો રૂમ. કલર બલર ઉખડી ગયો છે પણ વાંધો નહીં, જેવો છે એ પાડે રેવી આપણે સુરતમાં અહીં કિરાયા ઉપર. ને બાકી તો જો હીરા માલે મંદી બહુ મંદી હાલો. હીરાવાળા તને ખબર છે હમણાં હાટે માટેનું વેકેશન પડવાનું 8 દિવસનું. અને બાકી અત્યારે ઘરે હાટું છું કે ગાડી લઈ ગયો છે મામાનો છોકરો મારી ભેગું રહે ને. જો આ છે એની પથારી અહીં હુશી ને આપણે હોવાનું અહીં. એ ગાડી લઈ ગયો, એ ગયો છે બહાર જમવા કંઈક જવાનું હતું, બહાર ગયો છે. તો હું ઘરે છું. જો ઘરે આવે બેઠા બેઠા કંટાળો. હા, વાયરલેસ માઇક્રો સ્પીકર વિડીયો ઉતારવામાં જે લગાડે ને બધા એ છે. હું લાવ્યો તો આને 7-8 મહિના થઈ ગયા. આની પહેલાં આપણે 2-3 મહિના યુટ્યુબ ચેનલે હાંકી હતી. એમાં તો હું કોમેડીના વિડીયો બનાવતો ઘરે, શોર્ટ વિડીયો. પણ એ કાંઈક પછી નો કામમાં બધે પ્રોબ્લેમ આવતો પછી બંધ કર્યું. એ ચેનલ બંધ હતી હમણાંથી. પછી એ તો ડેટ મારી દીધી ચેનલ જ તે મેં ના. પાછી લોગને આપણે નવી ચાલુ કરી તો તે દૂરમાં પડ્યું છે એમને. અને એક ખરાબ થઈ ગયું છે આનું, યુઝ જ નથી કર્યો છો કે મેં આનો. કેમ કે આમાં અવાજ ક્વોલિટી સારી નથી. આ ચાઇનાવાળા ભંગાર વસ્તુ બટકાડી દી. ચાઇનાની વસ્તુ બધી ભંગાર, હાવ ભંગાર આવે. ચાઇનાવાળાને મારા બેટાને શું કેવું, આ વ્લોગ તો ના આવજી જાય નહીં કેમ કે જે આપણે નાના વ્લોગર સીવી ને એટલે નકર ભરીને ગાળી દેવાય નથી. ચાઇનાનો માલ જો આ ભાષા આવે એટલે સમજી જાઓ ના ચાઇનાનો જ માલ હોય, એમાં કાંઈ ઘટે નહીં. ચાઇનાવાળા તમારી છૂટું આ સ્પીકર આવ મૂકી તો સીધું ચાઇના પડશે. અવાજ કેવો હાવ બેકાર આવે. તમારે ચેક કરવો હોય તો ચડાવવું પડે. જોઈ એટલો નાનો બધા કેવો અવાજ આવે છે. બરાબર. અવાજ ઘોંઘળાઈ જાય છે સ્પીકરમાં. આ 2 સ્પીકર ત્યાં ખુલે આવું છે કંઈક. અને આ છે એનું કન્વર્ટર જે મોબાઈલ કનેક્ટ થાય. અને આ છે એ બીજું સ્પીકર. આમાં ચાલુ કયું છે ખબર? લાઇટ થાય અમને ખબર પડશે. જો આ મિત્રો ચાલુ છે અને આ પાય થઈ ગયા છે બંધ. હવે રિપેર થાય એવું છે કે આપણી તો નહીં જ થાય એટલે ટાઈમ મારી નથી, ખોટું બગડી જાય. જો કે કંઈ કામનું નથી હવે. આને ફેંકવાનું જ છે. ચાઇનાનો માલ છે એટલે કે રિપેર થાય નહીં એવું લાગતું નથી. ચાઇનાનો કોરોના મહિનામાં રિપેર થયો હતા. સ્પીકર તો કેમ થવાનું છે? એની વાંહે કેટલા ડૉક્ટરો મંડાણા હતા, માઇન્ડમાં રિપેર થયો. સ્પીકર થાય તો સારું. આ છે એ કન્વર્ટર. અને કન્વર્ટર જ કહેવાય ને પાછું, મને નથી ખબર. હું કન્વર્ટર કહું છું. આપણે જે મોબાઈલનું ચાર્જિંગ લગાડ્યું ને ત્યાં લગાડવાનું પછી આપણું જે સ્પીકર છે માઇક્રોફોન એ કનેક્ટ થાય. તો હાલ લગાડીને જોયું કહેજો પછી કેવો અવાજ આવ્યો. તો કનેક્ટ થઈ ગયું છે ને અવાજ જો કેવો આવે છે આમાં. હેલો માઇક ટેસ્ટિંગ, હેલો માઇક ટેસ્ટિંગ આમ કરે ને. આખ્યાન ને એવું રમાતું હોય ને કે જ્યાં યુઝ કરવાનું હોય પેલા માઇક્રોફોન ના સેટઅપ એનો ગોઠવીને આ રીતના કરે ને. હેલો માઇક ટેસ્ટિંગ, હેલો
તો કેવો અવાજ આવે કોમેન્ટ કરજો. મને તો છે ને અવાજ ફાટતો હોય ને એવું લાગ્યું. મેં જોયો પાછો વિડીયો એની ઉતારીને, અવાજ ફાટતો હોય એવું લાગ્યું. શીખ ભાઈ ગઈ તો એનો યુઝ કાંઈક અલગ રીતના થતો હોય તો એ બતાવજો. કદાચ ને મને ન આવડતો હોય, મારી મિસ્ટેક હોય તો પાછા ચાઇના વાળાને સોર્યું. ખોટી મિસ્ટેક કોઈની ગલતી નહીં કાઢવાની. બાકી તો જો હવે થોડીક ભૂખ લાગી છે, કેમ કે ઉપવાસ હાલે ને અત્યારે. તો આપણે શ્રાવણ માસના 1 ટણું બપોર કર્યું હોય, અત્યારે તો ચા પીધી હતી ખાલી. લાગતું નહોતું પણ આ 16મો દિવસ પૂરો કર્યો છે. 15 દિવસ રક્ષાબંધન ગયું એટલે 15 દિવસ શ્રાવણ માસના, અને 16મો દિવસ છે આજ. તો જોયું ફ્રીજમાં હું સામાન પડ્યો તો આપણે ખાવાનું મળી ગયું. ફ્રીજમાં ગોતી લીધું ખાવાનું. અને આ ફળ કયું કહેજો કોમેન્ટમાં. મને તો અમે તો અહીં આલુ કેવી, જે આપણે આલુ બદામ આવે ને એ આ હુકાઈ જાય પૈસા આમાં જ બને બધા, એમ કે આવું છે કંઈક જુઓ. અને પાછી એક આની ખાસિયત છે કે આના ઠળિયો હોય ને એમાં બદામ નીકળે. ઠળિયો ભાંગવી નહીં એટલે મેં એવું સાંભળ્યું, કહેતા નહીં પાસ કેવું ન હોય, મેં એવું સાંભળ્યું છે એટલે. અને મેં આગળ ટાઈમ આવી છે. પણ એ આમાં 2 કલરના આવે, એક લાલ આવે ને એક આવો બ્લેક આવે, કાળા કલર. મને આવડે થોડું થોડું ઇંગ્લિશ બોલતા, ઉધરા થઈ ગઈ હારી. તો લાલ આવે ને લગભગ નાના આવે થોડા, અને આ મોટી સાઈઝમાં આવે. તો આને હવે જોવાનું છે તોડી, કે આમાંથી પહેલાં તો ખાઈ લઉં અને પછી આને ઠળિયો તોડીને જોઈએ કે આમાં નીકળે છે કે નથી નીકળતું બદામ, બરોબર. અને આને એમ શું કહે ખબર, આલુ કેવી, આલુ આ ફળને. તો પહેલાં ચાખીને ટેસ્ટ કેવો હોય, કેમ કે કાળું છે ને હું પહેલી વાર ટ્રાય મારું છું, બરોબર. ચાખી લઉં પહેલાં. ખાટું છે યા તો. સારું છે, મજાક કરું છું, મસ્ત છે, 1 નંબર. પેલા ખાઈ લો વાલો, પછી છે ને જોઈએ, બરોબર. આપણે તો ફાઇનલી ઠળિયો ધોઈ નાખ્યો, એકદમ સાફ કરી નાખ્યો. જોવો આવો છે કંઈક. ફળ તો મારું મોટું હતું ને ઠળિયો આવડે એવો જ નીકળ્યો. આ છેતરવા ધંધો, ઠળિયો મોટો નાખજો. આવડા ન નાખતા, નાની બદામ નીકળે પછી અંદરથી. તો હવે આને છે ને ભાંગી જોવાનું, બરોબર, નીકળે છે કે નહીં. તો એની માટે પહેલાં મારે છે ને થોડોક સેટઅપ તૈયાર કરવો પડશે, કેમ કે તો તમને નકર દેખાય ને. દાંતે જો ભાંગીશ ને તો પછી અંદર જે છે ને ભાંગી જશે, તૂટી જાય. તો ઘોડી બોડી ઉપર ફોન લગાડીને પછી તમને દેખાડવું, બરોબર. લાઈમાં જ ભાંગવાનું છે આપણે બધાને. આમ નગર પાછા કહેશો તું બદામ તો તું અંદરથી લઈ આવ્યો હતો, અને પછી તે દેખાડી, ફ્રીજમાં જ લઈ આવો ને પછી દેખાડી. જોકે બદામ ફ્રીજમાં છે નહીં, છેતરી ગયો. ટીલો હથિયાર લઈને આવી ગયા છે. વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. વારો છે બધામાં. આ છે ઠળિયો. તો હવે આને છે ને બે ધનાધન કરવાનું, બરોબર. જોજો થોડું, કેતા નહીં પછી. તોડવાની પ્રોસેસ સક્સેસફુલ થઈ ગઈ છે, પણ બદામ પછી નીકળી છે, પણ આખી ન કાઢી કે એ માટે માફ કરજો. જો હિરકીને જો પડખેથી છે કે ઉપરનું જે પડ છે એ પડ હતું ને જે ઠળિયાનું, બરોબર, દાંતેથી ભાંગી નાખ્યું આપણે સક્સેસફુલી, બરોબર. તો નીકળે છે, બરોબર. આમાંય નીકળે છે. આ કોને કોને ખબર હતી કહેજો પાછો કોમેન્ટમાં. તો આને હવે છે ને નીકળે તો છે, પણ ટેસ્ટ કરીને બતાવું કરો સ્વાદ કેવો હોય, બરોબર. થોડોક એનો જો સ્વાદ આવે છે બદામ જેવો, કેમ કે હજી ફળ લીલું છે ને એટલે બદામે લીલી હોવી જોઈએ, કાચી હોવી જોઈએ, મને એવું લાગે છે. તમે
કહેજો તમને જે લાગતું હોય ને. બાકી આલુ બદામ જે આવે એમ એના છળિયા ભાંગીને મેં ટ્રાય મારેલી છે. એમાં તો કમ્પ્લીટલી બદામ જેવી બદામ જ નીકળે, સ્વાદ એ કમ્પ્લીટ બદામ જ હોય, એટલે બદામ જ હોય મતલબ. આનો સ્વાદ હજી બરોબર જામે એવો નથી, સારી છે પણ ખાઈ જાઓ. આ મગજ વધે ને બદામથી, એમ કે ને બધા મગજ તેજ થાય. મારે તેજ કરવાનું તેજ જ છે. બાકી તો જો આજની માથે એટલું જ તે બરોબર. હવે હું છે મારે 11 વાગી ગયા આ બધા પેતરામાં. હાલો બાય. એટલું જ તે બસ. જે છે આનું વાત છે. બહાર જવાનું કે મહેનત ન હોય, ક્યાં જ બહાર છે. કેમ કે જો પરસ્યો ઓળી ગયો, જો આખો નીકળી ગયો છું. એટલે કેમ કે પંખો છે બંધ બરોબર. પંખો ચાલુ રાખો ને તો પછી અવાજમાં આરોટ પંખાનો અવાજ મિક્સ થઈ જાય, એટલે અવાજ ક્લિયર ન આવે. પેક રૂમ રહી ને આખી અવાજ પાછો આવે ઘોંઘળાય. તો વ્લોગ સારો લાગ્યો હોય, ન લાગ્યો હોય તોય તે સારો લાગ્યો હોય તોય તે લાઈક તો કરી જ નાખજો, ન લાગ્યો હોય તોય કરી નાખજો. આ કરી નાખજો. હા, માફી માગી આ નહીં, માફ કરી દીજો. નાનો ભાઈ અમને એટલો સપોર્ટ કરજો. બાકી લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ નાખજો. કરી નાખજો પાછા. સબસ્ક્રાઈબ કરી નાખજો, કરી નાખજો, કરી નાખજો, કરી નાખજો. પછી મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ, બાય બાય, ટાટા સી યુ.